રેવન્યુ કચેરીમાં કોઈ અધિકારી કે કર્મચારી તમારી ફાઇલ રોકીને લાંચની માગણી કરે છે. દર વખત કહે કે આ કાગળ લાવો, બીજું લાવો, ત્રીજું લાવો અને અંતે ફાઇલ રિજેક્ટ. એના લીધે આર્થિક, માનસિક અને શારીરિક રીતે પણ ભારે અસર થાય છે. અને દુઃખની વાત એ છે કે ઘણા કિસ્સામાં આ બધું લાંચની લાલચ માટે થાય છે. પણ યાદ રાખો, કાયદો તમારા હાથમાં છે, બદલવો નહીં. ન્યાયનો માર્ગ પસંદ કરો, કચેરીના ધક્કા નહીં, ન્યાયનો રસ્તો પકડો. હા, રેવન્યુ વિભાગમાં થોડા લોકો એવા છે જે પૈસાની લાલચમાં સામાન્ય અરજદારોને વર્ષો સુધી હેરાન કરે છે. ફાઇલ રિજેક્ટ કરે, ફરી રજૂઆત માંગે અને આખરે અરજદાર થાકી જાય. પણ એડવોકેટ તરીકે હું સ્પષ્ટ કરું, બધા અધિકારીઓ એવા હોતા નથી. ઘણા ઈમાનદાર અધિકારીઓ પણ છે જે ન્યાય આપવા ઈચ્છે છે. જો તમારી ફાઇલ વારંવાર રિજેક્ટ થાય ને કોઈ સ્પષ્ટ કારણ ન હોય તો પહેલા કાયદેસરના પગલાં લો. રિટર્નમાં રેકોર્ડ રાખો, લેખિતમાં તમારું કોઈ પણ હોય તો રેકોર્ડ રાખો. આરટીઆઈ થી પૂછો કે મારી ફાઇલ રિજેક્ટ કરવાની કાયદેસર કારણ શું છે. ત્યારબાદ કમ્પ્લેન ટુ કલેક્ટર એટલે નાયબ કલેક્ટર કે મામલતદાર અથવા વિરુદ્ધ કોઈ લેખિત રજૂઆત હાયર ઓથોરિટી પાસે કરી શકો છો. ત્યારબાદ ચોથું, હાઈકોર્ટમાં રીટ પિટિશન કરો. જો વારંવાર વિલંબ કે ખોટી ઈચ્છાઓ સાબિત થાય તો હાઈકોર્ટમાં લેખિતમાં રીટ પિટિશન આર્ટિકલ 226 હેઠળ કરી શકાય છે. જો લાંચની માગણી થાય તો શું કરવું? તો હવે સૌથી ગંભીર બાબત, જો કોઈ અધિકારી કે કર્મચારી પૈસા કે કોઈ લાભની માગણી કરે છે તો એ સમયે એસીબી એન્ટી કરપ્શન બ્યુરોમાં તરત જ ફરિયાદ કરો. આ બાબતે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1981 હેઠળ ગુનો ગણાય છે. ખાસ કરીને સેક્શન 7, 12 અને 13 1B હેઠળ લાગુ થાય, જેની અંદર 3 થી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ફરિયાદ કરવાની કાયદેસર રીત, લાંચની માગણી થાય એટલે તરત નજીકના એસીબી ઓફિસનો સંપર્ક કરો. જરૂર હોય તો ટ્રેપ કમ્પ્લેન આપો, જેમાં લાઈવ ટ્રેપ એસીબી કરે છે. આ પુરાવા પરથી એફઆઈઆર રજીસ્ટર થાય અને કેસ શરૂ થાય. એસીબી નો સંપર્ક કરવા માટે તમે સ્ક્રીન પર આપેલી નંબરનો પ્રયોગ કરી શકો છો, જેની અંદર કંટ્રોલ રૂમ નંબર, વોટ્સઅપ પુરાવા માટે મોકલવા માટેનો નંબર, ટોલ ફ્રી નંબર તેમજ ઈમેલની વેબસાઇટ છે, જેનો ઉપયોગ આપ કરી શકો છો. મહત્વપૂર્ણ સૂચના, ખુદ ટ્રેપ ઓપરેશન ન કરવું. દરેક વાતનો ઓડિયો અને વિડીયો પ્રૂફ સાચવો. એડવોકેટના માર્ગદર્શન હેઠળ જ કાર્યવાહી કરવી. એઝ અ એડવોકેટ તરીકે મારી એડવાઇસ છે કે ઘણા લોકો આવી પરિસ્થિતિમાં હિંમત હારી જાય છે, પણ યાદ રાખો, કાયદો હંમેશા સત્યની બાજુએ છે. દરેક પગલું લખાણમાં લો અને ક્યારેય લાંચ કે દબાણનો માર્ગ ન પકડો. જો દરેક અરજદાર કાયદેસર રીતે લડશે તો સિસ્ટમ પોતે બદલવા માટે મજબૂર થશે. જો તમારે અથવા તમારા કોઈ ઓળખીતાને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો કચેરીના ધક્કા નહીં, કાયદાનો સહારો લો. આ માહિતી વધુ લોકોને પહોંચાડો, જેથી કોઈ લાંચના ફંદામાં ન ફસાય. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.